હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પ્રિન્સા. આજે આપણે વાત કરીશું પીસીઓડી વિશે. પીસીઓડી શું છે, પીસીઓડીના લક્ષણો, ઉપચાર અને સાવચેતીના પગલાં. જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. પીસીઓડી શું છે? પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. તેમાં અંડાશયમાં નાની નાની ગાંઠો બનતી હોય છે. આ સ્થિતિમાં સ્ત્રીના અંડાશય વધુ પુરુષ હોર્મોન એટલે કે એન્ડ્રોજન ઉત્પન્ન કરે છે. આજકાલ 10માંથી 1 સ્ત્રીને પીસીઓડીની સમસ્યા હોય છે. તેના લક્ષણો કેવા હોય છે? તો કે અનિયમિત માસિક ચક્ર. પીસીઓડીથી પીડિત મહિલાઓમાં માસિક ચક્ર અનિયમિત થઈ જાય છે. ચહેરા, છાતી, પીઠ અને પેટ પર વધુ વાળ આવે છે. ચામડી પર વધુ તેલ અને ફોલ્લીઓની સમસ્યા એટલે કે ખીલ થાય છે. વજન વધુ. પીસીઓડીથી પીડિત મહિલાઓમાં વજન વધે છે. ગર્ભધારણમાં મુશ્કેલી થાય છે. તેના ઉપચાર માટે શું કરવું જોઈએ? તો જીવનશૈલીમાં ફેરફાર, બહારનું જંક ફૂડ ના ખાવું જોઈએ, નિયમિત કસરત કરવી જોઈએ અને વજન પર નિયંત્રણ રાખવું જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ હોર્મોનલ દવાઓ લેવી જોઈએ. કોઈ લક્ષણ દેખાતું હોય તો સોનોગ્રાફી કરાવવી જોઈએ. તે સિવાયના ટેસ્ટ હોય છે જે કરાવવા જોઈએ. ઘણા એવું માને છે કે પીસીઓડી માટે કોઈ ઈલાજ નથી અને એકવાર ગાંઠ થઈ જાય તે પછી જીવનભર માસિકમાં અનિયમિતતા અને ઇન્ફર્ટિલેશન. આ માન્યતા ખોટી છે. યોગ્ય દવા, સારવાર અને જીવનશૈલીમાં ફેરફારથી પીસીઓડીની સમસ્યા ઓછી કરી શકાય છે. હવે તેના સાવચેતીના પગલાંમાં શું કરવું જોઈએ? તો શરીરના વજન પર નજર રાખવી જોઈએ. પૌષ્ટિક આહારનું પાલન કરવું જોઈએ. વર્કઆઉટ અથવા યોગ નિયમિતપણે કરવા જોઈએ. ચિંતા અને તણાવથી દૂર રહેવું જોઈએ.